દર્શ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. રોહિતના ભાવેશને જાય છે મૂકવા અને દર્શ જાય છે સ્કૂલે. જો ફ્રેન્ડ્સ ભાવેશ લઈ આવ્યા તરબૂચ. આમાં જે હારા નીકળે નાના નાના છે, બહુ તરબૂચની સિઝન નથી એટલે તરબૂચ આવા મળ્યા છે. લઈ આવ્યા છે એને જ્યુસ જોઈએ અત્યારે. અને એ રહેશે શ્રાવણ મહિનો. અને ઘણા મને પૂછતા હતા કે મગ કેમ નહીં શ્રાવણ મહિનામાં લેવાનો. લેવાના નહીં એમ નહીં, અમે શ્રાવણ મહિનો રહીએ છીએ એટલે બપોરે જ મગ ખાતા, સાંજે રોટલો શાક ખાઈએ. એટલે અમે સાંજે શ્રાવણ મહિનામાં મગ નહીં લઈએ અને સાંજે શાક રોટલો એકટાણું સીધું કરશું. ચાલો આ બધું કાઢીને જ્યુસ કાઢી દઉં ભાવેશની. ચલો ફટાફટ. આવા છે નાના નાના ઝીણા ઝીણા જોઈએ હવે. અત્યારે બે તરબૂચનું કાઢી નાખી, બીજું બધું વોશ કરીને જોવા દઈશું. જો ફ્રેન્ડ્સ આ તરબૂચ કટ કરી વાળ્યું છે, આમાં નાખી દીધા છે છાલા. અને આ તરબૂચ કટ કર્યું એટલે બગડ્યું એટલે પહેલાં ક્લીન કરી નાખશું. આ મીશોમાંથી મેં જે કપડાં ઓલા ટીશ્યુ લીધા હતા તે સારા આવે છે યુઝમાં. હમણાં ભીનું કરી નાખી, વાઇપ્સ કરી નાખું, બધું સરસ થઈ જશે હમણાં. ચાલો હવે હું આનું જ્યુસ કાઢ નાખીશ, તમને બતાવું છું. આમાં કશું જ મેં નથી નાખ્યું, ખાલી તરબૂચ કટ કર્યું છે, બીજું કશું જ મેં નથી નાખ્યું. ચાલો જો ફ્રેન્ડ્સ આ જ્યુસ નીકળી ગયું છે. હવે સીધું આમાં ગાળી લઈશ અને બે વસ્તુ લીધી છે, સીધું આમાં ગાળીને મૂકી દઈશ. આમાં છે ને જ્યુસમાં કેવું છે હું તમને કહું હમણાં. આને છે ને આ રીતે જ રાવા દેવાનું, જાતે ગાળવા દેવાનું. તમે આની ઉપર સ્પૂન લઈને કે નાખી પ્રેસ કરશો ને તો તમને જાડું થોડુંક ઠીક આવશે આ બધું. પણ જો તમે આમનમ જ એની જાતે જ મેળાય આમનમ પૂરું થવા દેશો ને તો વાંધો નહીં આવે. આને કેવું કરવાનું, રેડીને આમનમ ફ્રીજમાં 40 મૂકી દેવાનું એટલે એને જાતે બધું અંદરથી નીકળી જાય. ભૂમિત જો સ્કૂલેથી આવી ગયો છે. જય શ્રી કૃષ્ણ ભૂમિત. જય શ્રી કૃષ્ણ. હા જો એને છે ને અત્યારમાં 11 વાગે ચા બની છે તો એ સ્કૂલેથી આવ્યો છે તો કે મારે ચા ખાવી છે ને ચા જોડે પાઉં ટોસ્ટ ખાવું છે. એ બધું ચાલ વાંધો નહીં, કેમ કે ભાવેશને 11 વાગે જોઈએ ચા બધાને. ચા દૂધ મિક્સ કરીને એ પીવે છે ચા ટોસ્ટ. ચલો અને હું જાઉં છું નીચે. હા. જો ફ્રેન્ડ્સ ભાવેશે લીધી છે લીલી સિંગ એટલે હું એને શેકી દઉં છું. એ કે મારે ખાવા જોઈશે. એ પછી ઓલું રે શ્રાવણ મહિનો પણ એને ફરાળ જોઈએ, એના માટે બટેટા રોજ થાય એને કહો ના રહ્યો તોય રે. હા ના આવી છે મારા આલુ બદામની પેટી અને સવારમાં લઈ આવ્યા હતા ઓલું તરબૂચ. તો છે મને આલુ બદામ બહુ વાલી. આવી બહુ મીઠી લાગે આવી. હા આ થોડીક ખાટી મીઠી હોય, આ બહુ મીઠી હોય મસ્ત. આલુ બદામની પેટી આખી દીધી છે, હમણાં વોશ કરી નાખું. અને થોડીક આમ છૂટી લાવ્યા લાચી પડી છે, એ વધારે હું ખાઈ લઈશ. અને ભાવેશ ખાશે બટેટા, હું બટેટા નહીં ખાઉં, હું ખાઈશ સિંગ. એના માટે જ શેકાય છે જે આ ખાઈને પછી સિંગ ખાશે પાછા. એને એવું ડાયટ હોય, એને હાલે બસ. હા આપણે ડાયટ તો ઘડીકમાં વધી જાય. ચલો જો ફ્રેન્ડ્સ વાગી ગયા છે 5 અને હું સૂઈ ગઈ હતી. મને સૂવાની થોડી આદત છે અને અમારે છે શ્રાવણ મહિનો એટલે હવે અત્યારે આડું વટાણા કશું જ નહીં લઉં. અને અત્યારે કા જ્યુસ લઈશ ને કા આલુ બદામ એક વેસ લઈ લઈશ અને સીધી જ રસોઈની તૈયારી તો સાંજની થશે. ચલો બતાવું તમને 10 ભાઈ શું કરે છે અમારે. જો 10 ભાઈ લાગી ગઈ છે ભૂખ. બટેટા અને શાક અને ભાખરી અને જોડે જોડે ટીવી. ઉમ્મીદ ફ્રી થઈ ગયો છે ટ્યુશન પૂરું કરીને અને આવો ફટાકડા ને બટાકડા ને બનાવતા રખડે છે. અને તમને અવાજ આવશે, અમારા ઘરે રિનોવેશન શરૂ છે એટલે મારું વોઇસ બહુ નહીં સંભળાય એટલે તમને કિચનમાં નહીં લો. અત્યારે હમણાં અહીંયા જ લાવીને બધું બતાવું. ફ્રેન્ડ્સ ત્યાં કિચનમાં ગઈ તો આલુ બદામ લાવી, નો જ્યુસ લાવી, પાઇનેપલ વાળી ગઈ તો પાઇનેપલ લેતા આવી. ચાલો પાઇનેપલ થોડું ખાઈ લઈ પછી કામે લાગી જાય.
થોડાક ખાટા મીઠા આવે છે એમ. સારા આવે પાઇનેપલ ખાવામાં આમ સારા વેઇટ લોસ માટે બહુ જ ખૂબ. અમારે ઓછા મળે જો એક કટ કરાયું છે ઓછા મળે ને એમાંય તો બીજું અલગ અલગ ફ્રૂટ આવે ને તો હવે ઓછું હાલે છે. અમારે ઝાઝુ પાઇનેપલ જ રહેતું પહેલાં પણ હવે ફ્રૂટ બધું પેટીઓ ભાવ બધી લેતા હોય ને તો આ ઓછું ખવાય એવું છે. જો ફ્રેન્ડ્સ તમને બતાવું મારું કામ કેટલે પહોંચ્યું છે. કામમાં હતી તમને બતાવું કેટલે પહોંચ્યું છે. ચાલો આથી સીડી કિચનમાંથી સીધી કરી નાખે છે. આ ઉપરનો માળ છે. જો આ 2 રૂમ બને છે. સ્લેબ ભરાઈ ગયો છે. અહીંયા સીડી બનવાની છે. અડધી બની ગઈ છે. આ અડધી આ બનવાની છે. બતાવો ચાલો ફ્રેન્ડ્સ અમે સાંજનું જમવા બેસી ગયા છીએ. બતાવું આજ તમને અમારે સાંજનું જમવાનું અને એ પણ એકટાણું છે. ચાલો આજે તો જો ફ્રેન્ડ્સ આજે લઈ લીધું છે આખા ભીંડાનું શાક. ભાવેશ લઈ લીધું ડીશમાં છાશ ભૂમિત દર્શ અને રોટલો બાજરાનો. ચલો અમે જમી લઈને તમે પણ જમી લો. પાપડ ખૂટી ગયા છે એવું લાવશું ત્યારે ખાશું. ચલો અમે જમી લઈને તમે જમી લઈ. શું ખાઈએ છીએ દર્શ? કાંઈ નહીં. વોખો ચાલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ હવે. કેટલા દિવસના પ્રશ્નના જવાબ ભેગા થઈ ગયા છે. પેલા તો 1-2 હમણાં જ આવ્યા છે. એવી બ્લોગ કેમ નથી મૂકતા તો મંડે એનું લાસ્ટ પેપર હતું. મંડે એ પૂરું કર્યું અને કાલે ટ્યુઝડે હતો તો અમે તે દિવસે બ્લોગ તો બનાવ્યો થોડો ઘણો પણ બહાર આવવા જવામાં થોડાક વધારે રહી ગયા. ખબર જવાનું થયું હતું અને કેવું થયું બ્લોગ હમણાંથી કન્ટિન્યુ બંધ છે ને એટલે યાદ ન હા પછી અધવચ્ચે પડી રહ્યું. પછી મેં કીધું થયું કાલે જ લઈશું પ્રોપર તો આજે લીધું બરોબર. અને એક દિવસ સમજતો મારે આરામ થઈ ગયો અને એક્ઝામની તૈયારી કરાયા પછી. તો પેલો છે તમે મોર્નિંગમાં ચા કે કોફી નથી પીતા એની બદલે શું લ્યો છો? તો હું તો કશું જ નથી લેતી. ભાવેશ લે છે. એ પોતે ચા ગોળવાળી પીવે છે. 2 ટાઈમ શુગરવાળી લે છે. મોર્નિંગમાં 1 ટાઈમ ગોળવાળી લે છે. કા પણ મારે ચાની આદત તો કેટલા ટાઈમથી નથી. કા ભાવેશ? ઘણા ટાઈમથી હું ચા મેં મૂકી દીધી. એનો કેટલો ટાઈમ થઈ ગયો છે. હું ચા એમ નથી કે આવું પીતી જ નથી. એમ મને જ્યારે ઈચ્છા થાય બહુ ખાવાની ત્યારે બપોરના ટાઈમે ચા ભાખરીને એવું ખાઉં છું પણ મોર્નિંગમાં કશું જ નથી લેતી. પછી હું સીધી જ 9:30 ઓરી કંઈક ગમે તે ડ્રિંક લઈ લઉં છું. પછી એક છે પોપકોર્ન ફોરવાનું મશીન કેટલાનું આવ્યું છે તો એ આપણે કેટલા આઈ થિંક 1700 નું આવ્યું હતું. એમેઝોન ઉપરથી મંગાવ્યું હતું અને સારું ચાલે છે. હું ખાલી એમાં પોપકોર્ન ને ઓલા ભૂંગળા આવે ને અમુક એ શેકું છું. નાના નાના ઝીણા બહુ મોટા છે ને એ સલવાઈ છે. કા ઝીણા આવે ને એ હાલે છે. બહુ ઝીણા એની મીડિયમ. હેતલબેન બધું જ કંટ્રોલ કરું છું પણ એક ચા વગર નથી ચાલતું. સાવ બંધ કરી દેવી છે પણ નથી છોડાતી કેમ કે નાના હતા ત્યારે ચા ભાખરી ખાતી હતી. હવે ભાખરી તો નથી ખાતી પણ ચા નથી છૂટતી. ઘણા વર્ષોથી પીવું એટલે એક આદત પડી ગઈ પીવાની. શું કરવું કે જો ને કશું જ નહીં. અમારા ભાવેશ પીવે જ છે. ચાલુ જ છે. તમારે ચા એવું લાગે કે તમને બધી નથી છૂટતી નથી તો એક ટાઈમ એકાદ ટાઈમ ગોળ નહીં કરી નાખો. બાકી 1-2 ટાઈમ શુગર વાળી પીવો પણ ઓછું. શુગર થોડીક ઓછી લેવાની. કા ભાવેશ? એવી રીતે રાખવાની. શ્રાવણ મહિનામાં મગ કેમ ન ખવાય? જો એ પ્રશ્ન બધા 2-3 જણા તો પેલી દિવસે એમ બોલી હતી હું મારે હવે અમારે શ્રાવણ મહિનામાં તો મગ લેવાના નથી એમ હું બોલી હતી. એનું રીઝન એ કે મગ મેં હંમેશા બપોરે જ લીધા છે. સાંજે તો મેં શાક રોટલો ખાધો છે ને ખાધો જ છે. કા ભાવેશ? અનાજ મેં લીધું જ છે. એટલે અમારે પછી એકટાણું મારી આદત એવી જ છે. પહેલેથી મેં તમને કીધું છે મેં ડાયટ શરૂ કર્યું ને તો મેં સાંજે જ જમવાનું રાખ્યું છે. બપોરે મગ લેતી ઓછા. એનું રીઝન છે કે મને રાત્રે ભૂખ્યા નીંદર ન આવે તો એ રાત્રે સુઈને તો ફ્રૂટ ખાઈને સુઈએ એટલા માટે. અને શ્રાવણ મહિનો હું પહેલેથી આઈ થિંક કેટલા 12-13 વર્ષથી હું રહું છું આ શ્રાવણ મહિનો તો હું 8th સ્ટાન્ડર્ડમાં એટલે વધારે થઈ ગયું છે. 12-13 વર્ષ તો આપણા મેરેજને 14-15 વર્ષથી એટલે 18 વર્ષ જેવું તો સાચું છે. એટલા વર્ષથી હું રહું છું શ્રાવણ મહિનો. ત્યારે તે મેં રાત્રે જ એકટાણું કર્યું છે. પહેલેથી મારી આદત છે હું રાત્રે જ એકટાણું કરું. બપોરે ફરાળ લઈ લઉં કોઈ પણ વસ્તુનું. ના પણ લઉં ને તોય ચાલે મારે આખો દિવસ પણ રાત્રે મારે જોઈએ થોડું. એટલે અમારે મગ હવે આખો મહિનો ખવાશે નહીં શ્રાવણ મહિનો કેમ કે મગ તો ફરાળમાં ચાલે નહીં. કઈ સાંજે મગનું શાક કરીએ તો મસ્ત ચાલે એના જેવું. પછીનો છે
વજન ક્યારે કરવું જોઈએ હું તો સવારે કરું તો 53 kg આવે, બપોરે કરું તો 54 kg આવે. તો કયો સાચો ગણવાનો? સવારે જે મોર્નિંગમાં ઉઠીને ફ્રેશ થઈને કરો તમે લેટ્રિન ગયા પછીનો, તો એ તમારો સાચું વજન ગણવાનું છે. અને નાઇટમાં સૂતી વખતે એક વજન કરવાનું છે કે જે આપણે રોજ રાતે કેટલો આવે છે, રોજ મોર્નિંગમાં કેટલો આવે છે. રાત્રે 1-8 કિલો જેવો વધી જાય આપણો, પણ એનાથી આપણે બને ત્યાં સુધી રોજ રાત્રે આજે આવ્યો એના કરતા કાલ રાત્રે 50 ગ્રામ ઓછો આવે એવું આપણે ટ્રાય કરવાની રાત્રે, એટલે મોર્નિંગમાં આપમેળે પછી કંટ્રોલ થતું જ જશે. કેટલાના હોય છે તરબૂચની ખારેક? ખારેક તો આઈ થિંક કેટલાના લેવા હતા તમે આ વખતે? આપણે ખલેલા 400 ની પેટી, 400 ની પેટી હશે, 10 કિલો જેવું હશે. હા, અને જો આજે આલુ બદામ લાવ્યા છે ને તો એ લગભગ મને એવું છે 5-6 કિલો જેવું છે લગભગ. તો ઘણી છે આલુ બદામ. તે આઈ થિંક એ નથી ખબર, પણ એ 430 ની પેટી લેવા છે. અને ઓલી કઈ કહેવાય આપણે આજે ડ્રેગન ની કેટલા લેવા હતા હમણાં થોડાક ટાઈમ પહેલા? 400 ની 5 કિલો. 400 ના 5 કિલો ડ્રેગન ની હમણાં થોડાક દિવસ પહેલા લેવા હતા. જોકે મેં બ્લોગ નહોતા બનાવ્યા એટલે હું તમને નથી બતાવી શકી. અને આજે તરબૂચ નો કોથળો લઈ આવ્યા છે. એ કેટલાનો આવ્યો આપણે? સસ્તો છે, 200. 200 રૂપિયાનો. હા, એ 200 રૂપિયાનો આવ્યો ત્યાં તરબૂચ નો કોથળો. એટલે પાછો શ્રાવણ માસમાં મગ કેમ નહીં ના ખવાય. ઓટ્સ દૂધમાં બનાવીને ખવાય. હા ખવાય, પણ ઓટ્સ દૂધ છે ને તમે ગરમ કરીને અને તર કાઢીને લેવાનું, આછું કરીને. ફેટની જેટલી તર આવે એ ઠરી જાય, નીકળી જાય એટલે વાંધો ન આવે. અને મોર્નિંગમાં લેવાનું તમારે, પછી દૂધ આખો દિવસ લેવાનું નહીં. ભૂમિત મોટર બંધ કરી. પછી હેતલબેન મારા તરફથી થેન્ક્સ બેન. હું આ 6 થી 7 વર્ષથી શરીર ઉતારવાની કોશિશ કરતી, પણ તમારો પરિચય થયો તે દિવસનો મારો વજન 4 મહિનામાં 8 કિલો ઉતર્યું છે. એટલે મારા તરફથી થેન્ક્સ યુ. મોસ્ટ વેલકમ. થેન્ક યુ, મોસ્ટ વેલકમ. વેરી નાઇસ. પછી સિયા સીડ્સ તમે કઈ બ્રાન્ડ ના લ્યો છો? તો એ કઈ બ્રાન્ડ ના મેં એવું નથી જોયું. અમે જ્યાં લઈએ છીએ ત્યાં બ્રાન્ડ નું નથી. પ્લેન ડબ્બી હતી એની અંદર સિયા સીડ્સ હતા, એમને લઈ લીધા છે. લોકલ જ યુઝ કર્યા છે. હા દી, મને ચા નાસ્તા વગર નહીં ચાલતું. ભાખરી કે ગાંઠિયા જોઈએ ચા સાથે, તો શું કરવું જોઈએ? તો કઈ નહીં, તમારે ચા સાથે ભાખરી કે એવું જોઈતું હોય તો ઓટ્સની ખીચડી બનાવી લો તમારા માટે. ઓટ્સનો ઢોસો નાનો એવો થોડુંક ઓછું જેવું તો નોનસ્ટિકનું પેન લેશો ને તમે ઢોસા બનાવવા માટે, નોનસ્ટિક રોટી, એટલે એમાં તેલ સાવ ઓછું જોઈશે. તો એનો ઢોસો બનાવી લો. ઓટ્સનો તમે એ થોડું ઘણું લઈ લો ભાખરીની જગ્યાએ, એને કરતાં બેટર રહેશે. એટલે તમને એ લો તો સારું. હેતલબેન જુવાર લઈ શકાય? તો હા, એનો આન્સર મેં આપી દીધો છે. જુવારના રોટલા લઈ શકાય છે. જુવારનું કેમ ઢોસા જેવું સર એમ ઉતારો તો ચાલે, પણ એમાં તેલ આવે, એને કરતાં રોટલો ખાવ તો સારું. હેલો મેમ, હિમેજની ગોળી કરતાં હિમેજનો પાવડર જેટલું રિલેક્સ નથી આપતી હિમેજની ગોળી. એટલે હા, એમાં ભેળસેળ થઈને હું જે વિચાર કરતી હતી કે હિમેજની ગોળી મેડિકલમાં મળતી હશે, પણ એ કઈ રીતે વાળતા છે. મેં તો અહીંયા મારા ઘરે હિમેજનો પાવડર બનાવ્યો હતો. ખબર હિમેજનો પાવડર હું અત્યારે તો હિમેજનો પાવડર હું રેડીમેડ લાવું છું, નહીં તો હું શેકીને જ બનાવું. આ જે દિવસનું રિનોવેશન શરૂ કર્યું ત્યારના અમે રેડીમેડ લાવીએ છીએ. નહીતર હું ઘરે હિમેજ લાવું, શેકું અને પાવડર બનાવતી ઘરે જ. તે પછી એ ટાઈમે મને જે ભાવતી નહીં ત્યારે મેં ગોળીઓ બનાવવાનો પ્રયત્ન કર્યો તો મારા ગળાઈ જાય, પણ નો થઈ, ગોળીઓ જ ન વળે. હું એ જ વિચાર કરું છું બનાવવા માટે બીજું એડ કરે એટલે 50% ઘટી જાય. હા, એટલે હિમેજ 50% ઘટી જાય બીજું એડ કરતા ગોળીઓ વાળવા માટે, એટલે એવું કંઈક થતું હોય. એટલે હિમેજની ગોળી હું એ જ વિચાર કરું, માથી ત્યારે નહોતી વળી એમ. પછી મને એમ થયું કદાચ વળી આ લોકો કઈ રીતે વાળતા હોય ને આવતી હોય એમ. મારા બાબાને ખાંસી અને શરદી થઈ ગઈ છે. કેટલો ટાઈમ થઈ ગયો મેં બ્લોગ નતો બનાવ્યા. એક છે રોટલા શાક સાથે છાશ લેવાય? તો છાશ હું રોટલા શાક સાથે નથી લેતી. ભાવેશ થોડી લીધી છે, મેં ક્યારેય નથી લીધી. પાણી અડધી કલાક જેમાં પહેલા નથી પીતી, અને જેમાં પહેલા ન લેતી ને જમીન પછી અડધી કલાક પછી પાણી લેતી. હું લિક્વિડ કોઈ પણ વસ્તુ જમીન અડધી કલાક પહેલા કે જમીન અડધી કલાક પછી એમ નથી લેતી. હું ખાલી રવિવારે છાશ લઈ હોય ને તો જોડે હોટલમાં લઉં છું. પહેલા તો હોટલમાં ન લેતી, હવે થોડાક ટાઈમથી લઉં છું. કાં ભાવેશ? છાશ નહીં, કઈ પણ વસ્તુ અડધી કલાક પછી તમે લો. પણ અત્યારે મારે પાણી લેવું પડે છે. એનું રીઝન છે કે હું અત્યારે એકટાણું કરું એટલે આપણે પાણી પીધા સિવાય ઊભું ન થવાય. એટલે 1-2 ઘૂંટડા જેવું પી લઉં છું પાણી, એટલે એકટાણું કરીને પાણી પીને જ ઊભું થવું પડે. એટલે મોર્નિંગમાં શું લેવું? ચાય લઈ શકાય? પ્લીઝ મને રિપ્લાય આપો ને. તો હા, ચા
તમને જો ફાવે તો બને ત્યાં સુધી ગોળની ચા લો મોર્નિંગમાં. આખો દિવસ ફાવે તો વધારે સારું. ગોળની ભાવે તો નથી ફાવતી એટલે એક ટાઈમ એને ગોળની ચા લીધી, બીજા 2 ટાઈમ શુગરની ટાઈમ લીધી ચા લીધી છે. એટલે તમને ફાવે તો આખો દિવસ લ્યો તોય વધારે સારું. હિમેજની ફાકી કેમ પીવાની? રાત્રે હશેકું પાણી લેવાનું છે, એની અંદર અડધો પોણો ગ્લાસ લેજો, બને ત્યાં સુધી અડધો લો મોટો હોય તો, અને જો તમારે નાનો હોય તો પોણો લેજો. એની અંદર 1 ચમચી હિમેજ નાખીને પીવાનું છે હશેકા પાણીમાં રાત્રે. હા હેતલબેન, હું આજે જ તમારો વિડીયો જોયો છે. મારે પણ ડાયટ વેટ લોસ કરવો છે. મારો વજન 100 kg છે, પણ પેટ અતિશય મોટું થઈ ગયું છે. મને પ્લીઝ કંઈક હેલ્પ કરો માં. હવે તમારું આ નવા બ્લોગમાં છે કે જૂનામાં મને નથી ખબર કોમેન્ટ, તો આમાં આખું મારો ડાયટ પ્લાન પહેલાના બ્લોગમાં છે જ, તમે ચેક કરી લેજો. જોજો બધા બ્લોગ મારા જોજો. બેલ આઇકન ઉપર દબી દેશો એટલે તમને બધા બ્લોગ મારા મળી રહેશે. તમે એક ચેક કરી લેજો. રાતે ખાલી ખીચડી ખવાય કે નહીં. ચોખા, મગ, ચોખા, મેંદો અને ઘઉં એટલી વસ્તુ તો તમારે સાવ મૂકી જ દેવાની છે. સન્ડે જ લેવાના છે. હેતલબેન, શ્રાવણ મહિનો ઉપવાસ કર્યો છે? હા, શ્રાવણ મહિનાનો ઉપવાસ હું દર વર્ષે કરું છું ને, અત્યારે છે મારે. દીદી, મારે 1.5 મહિનામાં 9 kg ઉતર્યું છે. 82 માંથી 74 થયું છે. રવિવાર એન્જોય નથી કરતી અને પછી મને મેન્ટેન થઈ ગયા પછી ચાલુ કરવું હોય તો આખો દિવસ કેવી રીતે લેવાનું કહેજો ને પ્લીઝ. દી એક તમારા ટાઈમ ટેબલમાં કોઈ પ્રોબ્લેમ ન થવી જોઈએ. ટાઈમ ટેબલમાં આડું ન થવું જોઈએ. જે ટાઈમ ટેબલ છે એ જ રહેવું જોઈએ. પ્લસ બીજું એ કે તમારે જ્યારે જમવા બેસો ત્યારે અત્યારે જે તમે થોડુંક ઓછું ખાવ છો એ ઓછું જ ખાતું રહેવાનું છે. સોરી, મારે આજે ફૂલ પેટ નથી કરવાનું. તમારે ગમે તેમ થઈ જાય, જમવા બેસો ત્યારે ફૂલ પેટ ધરાઈ નથી ખાવાનું. 5-6 બટકા ભૂખ્યા રહેવાનું છે. તમને એવું કેમ રવિવાર એન્જોય કરીએ જે કરતા હશે ને, હવે રવિવાર એન્જોય ને ખબર જ હશે કે તમે આ 6 દિવસ ડાયટ કરો પછી રવિવાર જમવા જાઓ ત્યારે તમારું ઓછું હાલતું છે. ગમે તેમ કરો તો એ વધારે ન હાલે. તો એવી જ રીતે જ્યારે તમે ડાયટ છોડશો ત્યારે તમારે વધારે નહીં હાલે. થોડુંક પેટમાં ઇનફ થઈ જાય તો બસ થઈ ગયું શાંતિ. એટલે તમે નહીં ખાવ એટલે વજન મેન્ટેન રહેશે, વાંધો નહીં આવે. એક ટાઈમ ટેબલ ખાસ નહીં બગાડશો. એનો તો અનુભવ મેં અત્યારે કરી લીધો છે એટલે નહીં તમારે વાંધો આવે. તો બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે અને આ વખતે પ્રશ્નના જવાબ 8-10 દિવસના ભેગા થયા છે. તો જો કોઈના રહી જતા હોય તો સોરી. બાકી તમે બધા ફરીવાર મને કોમેન્ટ કરી શકો છો તો હું એનો આન્સર આપવાનો પ્રયત્ન કરીશ. અને તમને બધાને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ. વેલકમ. Thank you, welcome, good night. Thank you, welcome, good night. ગાંડો છોકરો છે અમારા. ઓલો બહુ ડાયો છે અમારા. આ બહુ ડાયો.